આટાણે જે ભગતિયું કરે ને ભાઈ એ ઠાયકાની ભક્તિ 60-70 વર્ષના થઈ ગયો નો ઘરનો નહીં ઘાટનો નહીં છોકરાને સેના મેરનો માળા લઈ લે કેમ એ બધી ઠાયકાની ભક્તિ સખા ભક્તિ હનુમાનજીએ કરી રામના આખી જિંદગી સેવા જ કરી કોઈ દી માંગ્યું જ નહીં પ્રભુ તો જય માતાજી મિત્રો તો હું છું સાગર મકવાણા તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો તો અવરનવર રેકોર્ડિંગ વાયરલ થતા જ હોય આપણી ચેનલમાં તો હાલો આગળ વધી અને તમારા જે પણ પ્રશ્નો હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો તાલુકાનો પોરબંદર તાલુકા આ વિદેશના નંબર છે હા ને હું ઇઝરાયલમાં રહું છું અને તમારા વારંવાર વિડીયો હું કાયમી ડેલી જોઉં છું સાંભળું છું બરાબર અત્યારે તમારો વિડીયો સાંભળતો હતો તો થોડીક સલાહ એવી જોતી હતી કે આપણે છોકરીના લગ્ન થઈ ગયા હોય બીજી ઠેકાણે બરાબર અને આપણી જ્ઞાતિની ના હોય અધર કાસ્ટની છે બરાબર ને એ છોકરીને છૂટું નથી થયું તો આપણે શું કરવાનું એની જોડે લગ્ન કરવું હોય તો લગ્ન ન કરો પણ મૈત્રી કરાર કરીએ તો દોસ્તી કરીએ ખાલી મૈત્રી પત્ની નો કરીએ જ્યાં સુધી છૂટાછેડા ન લેવાય ત્યાં એટલે એને છૂટાછેડા લેવા માટે શું કરવું પડે એમ એને પણ પછી કઈ બાળક છે કઈ હા એને 2 છોકરા છે ઈ સામે વ્યક્તિના હા સામે વ્યક્તિના હા તો ઈ પાછા બાળકનો પાછો ઈ લોચો થાય ને કેમ કે ઈ બાળકો જે છે ઈ કોણ રાખે ઈ પાછું એના સમાજ વતીથી ઈ 2 જણાનો પાછો પ્રોબ્લેમ થયો ને કે એનો ઘરવાળો કે મારે જોઈશી કે બાઈ કે મારે જોઈશી એનો નિર્ણય તો ઈ 2 લઈ શકે ને હા એનો ઘરવાળો તો એને જ કહે છે કે મારે જોઈશું એને જોઈશી પણ આ પાછી એની જે માં છે એ છોડી દેવા માંગે છે હા એ તો કહે છે કે વાંધો નહીં તો પછી એની હારે પરણીને તો તમારી જિંદગી બગડશે કેમ કે એને 9 મહિના હાંસવા એની નો થઈ તમારી છે નહીં થાય ના એ વખતે તમારી સાચી તો છે પણ હું છે ને એવું વિચારું કેમ કે આમાં એવું છે કે બહુ ટોર્ચર કરતો હતો ને મારતો હતો અને બહુ અતિશય ટોર્ચર કરી છે ને ફેમિલી બધે મને એક મિનિટ તમારી પત્ની હોય અને ઈ કદાચ 2 છોકરાની માં હોય ને બીજા હારે વાતો કરતી હોય તો એને તમે ટોર્ચર કરો કે એને તમે ફૂલડેથી બતાવો નહીં એવી રીતના કઈ હતું નહીં એનું ક્યાં હતું નહીં એ તો પછી અહીંયા આવીને પછી બધું થયું છે બાકી પહેલા તો એને છે ને ભાઈ જો એક દિલ છે ને ભાઈ એવી વસ્તુ છે કે એને દિલની અંદર છે ને તિરાડ પડે ને પછી મન મોતીડા ને કાચ બાપુ તૂટ્યા પછી એનો હાંધો ન હુજો હુરજા હા એનો પછી હાંધો ન હુજો બરાબર મન તૂટી ગયું પછી તમે લાખો રૂપિયા દો તો મન હંધાય નો હંધાય મોતીડું તૂટી ગયું કાચનું પછી એને ગમે એમ ફેવિકિક મારો તો બાપુ કઈ એક થાય એનો હાંધો તો દેખાય ગરમ કરેલી ચા સમાધાન કરેલો સંબંધ એ આખી જિંદગીમાં બહુ હવા જેવો ન હોય હા ઈ બરાબર છે એ તો મને ખબર છે એ તો તમારું બધું આ લગભગ નહીં સાંભળતો હું મહિના દિવસથી તમારું સાંભળું છું પેલા તમે તો સાંભળતો મને ખબર નથી આ તો વિડીયો યુટ્યુબમાં તમે પછી આવતો હતો એને ડેઈલી 1 મહિનાથી હું બધા તમારા A to Z વિડીયો સાંભળું અત્યારે જોબ કરતો તમારો વિડીયો સાંભળ ચાલુ હતો મારે બરાબર તો મેં ટ્રાય કરી 2-3 ફેરે મેં કહું હું કીધું મનસુખભાઈ ને અમારા સમાજના આગેવાન છે તો જરાક સલાહ સૂચના લઈ લો એની મારું એવું હું દલિત છું જો ભલે એક મારું એવું માનવું છે કે પ્રેમ હોય અને હશે પણ બને ત્યાં સુધી હરવે ને વિસરી જવાનો કેમ કે એનું કારણ છે કે હવે એમાં શું છે કે એ બાવાના 2 બગડે એમ છે નો ભક્તિ નો રહી નો તિલા ટપકાનો રહી નો મંદિર નો નહીં ઘરનો આ ઓલી કહેવત છે કે ધોબી નો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો નહીં ઘાટ આમાં એવું છે કે હું મારે છે ને મેરેજ થઈ ગયા હતા બરાબર અને ડિલિવરીમાં મારી વાઈફ એક્સપાયર થઈ ગઈ છોકરીનો જન્મ થયો ને ડિલિવરીમાં એક્સપાયર થઈ ગઈ ભાઈ મારી જેવો જન્મ દીધો એવો જ સિઝેરિયન કરાવ્યું હતું પછી એને કોઈ અત્યારે મમ્મી વર્કિંગ છે પણ મેં એવું વિચાર કર્યો હતો કે છોકરી બહુ થોડું કામ લાગ્યું મને કે ના વાંધો નહીં સારી છે તો પછી અમે 2 અહીંયા મળ્યા અને આ બધું એવું થયું બધું બરાબર પછી હું આવી રીતના પ્રોબ્લેમ છે તો હું કે હવે મનસુખભાઈ ને પૂછી લો બરાબર ને જો કે છોકરા 2 લોકો તો સાચવવામાં તૈયાર છે મને હવે કઈક આગળ ખબર નહીં આપે કે ના આપે એનો તમે સમજતા છોકરા આપે તોય તમારા નથી થવાના હા એ તો અમારા થાય એ તો પાકો જ છે મારા તો થવાનું જ નહીં કેમ કે આંગળીથી નખ વેગળા
હા વેગળા ઈ મોટા થાય ને તો ઈ કઈ આપડા થાય નહીં. હા જીવણ બાપાએ કીધું પારકો પુત્ર આપણો કરીને રાખો તો કોઈ દી આપણો ન થાય. મારી બેની સુખ માંડ્યા હોય તો મળે. એટલે ઈ એમાં કાંઈ વરે નહીં. પણ હવે તમારે તો એકાબીજાને પણ અટાણે પ્રેમ છે ને આંધળો છે. એટલે તમે અટાણે હું ગમે એવી વાત કરું તો તમે ઘરે બેહે નહીં. નહીં તમે સમજતા નથી. હવે અટાણે તમારું શ્વાસ ને પ્રાણ બે એક થઈ ગયો એટલે એમાં કોઈ દી જુદું પડે નહીં. બે જીવ હોતી બાઈ ને એક પ્રેમી પંખીડો ઈ બે નું એક મન ને તન થઈ ગયું હોય એટલે ગમે એવી વાત કરું ને તો માથ થઈને વ્યા જાય. ઈ કોરા પતરામાં પાણી રેડો કોઈ દી ભીતર જાય નહીં. એટલે હું ગમે એવી વાત કરું ને તો તમારું ભીતર ભીજા નહીં. કદાચ કરો તો તમારા નામથી ન કરી, ખાલી લવ સ્ટોરી મૂકી ભાઈ આવો આવો પ્રેમ હોય એમ. ના પપ્પા ના રેવા દો ને ભાઈ. ના વંશુભાઈ આપડે બે ભાઈ વિચાર રાખવા બરાબર. કેમ કે હા તો ખાલી હું એમ જ હું કે તમારો વિડીયો વારંવાર જોઉં છું તો ખાલી આપણે શું કે થોડી સલાહ સૂચના લેવી છે. આપણે ક્યાં નામ ઠામ લખતા હોય. અમે એવું ન કરી, અમુક નામ જ ન લખી, નામ વગરનો વાયરલ કરી. આ પ્રેમ કેવો હોય હું બોલું છું. નહીં હું તો બોલું છું ને નામ. તો તમે તમે ક્યાં નામ બોલ્યા? મેં બોલ્યો ને મારું નામ બોલ્યો તો ને પેલા સ્ટાર્ટિંગ માં બોલ્યો. ઈ અમે કાપી નાખી ભાઈ. હા તે વાંધો નહીં, હાલો તો આ કાપી નાખજો બરાબર. બાકી મૂળ તમે આ લવ સ્ટોરી એવી છે શેણી વિજાનંદની કે પ્રેમની વાતો એ ઓલા પ્રેમની વાતો કોક પ્રેમીઓને કેવી આ ઓલા જાણે મરજી વાઈ લોક એ પ્રેમની વાતો. હા એવું છે બાબા. હા એવું તો છે બરાબર છે. પણ આ તો શું જો કે નો વાયરલ કર્યો વધારે સારું. કેમ કે આ એને બધું આમાં શું કે ખોટું ઓલું થાય ને. આ તો સલાહ સૂચના લઈ લો મારા સમાજના આગેવાન છો તમે બરાબર. અરે ભાઈ જો અમારી સલાહ લઈ લો. અમે જો અત્યારે 18 વર્ણના આગેવાનો હોય. શું કામ કે અમે બધાને સલાહ સૂચન આપતા હોય. અમારી પાસે કોઈ જાતિ વર્ણ વ્યવસ્થા કે એવું આપણે કાંઈ માનતા નથી. અમારે કોઈ પૂછે અમારે કેવું છે તમારે શું જોઈશે કયો? આ કરિયાણાની દુકાન છે. જાતિ તો તમે કીધું છે ને કે ભાઈ આપણે જાતિ એક જ છે, માણસની પુરુષ છે. હવે બીજું બસ. પણ આ તો અમારે તમને જો આ વાયરલ કરવાનો મતલબ એટલો કે માણસ આવી રીતે ક્યાંય હોય તો એનામાં પરિવર્તન આવે. આ તો શબ્દની મારામારી છે સાહેબ. માણસ અમે આ વિડીયો મૂકી છે એ પરિવર્તન માટે મૂકી છે. તમને જો મેં શબ્દ શું કીધું કે ભાઈ બને ત્યાં સુધી આમાં ન પડવું જોઈએ. તો હું તમે ન ના બહુ સારી વાત છે અને કરો તમે તમારી તો બહુ સારી વાત છે. પણ એ ઓલાની જિંદગી બગડે ને તમારી એ બગડે. કોઈ પણ જો રવિ સાહેબ મહાત્માએ કીધું વવિચાળી હોય ઈ નારી હાલે વલખતી અણલેખાની ખાવે લાતું. વવિચાળી બાઈ હોય ને એ પોતે પટિયા પાડીને નિરખા કરતી હોય તે બાપુ એની હારે પ્રેમ કરવાથી એની હારે લગ્ન કરવાથી બાવેના બે બગડે. આ મહાપુરુષો કહી ગયા. રવિરામ મહાત્માએ કીધું વવિચાળી હોય નારી હાલે વલખતી અણલેખાની ખાવે લાતું. અરે સતી નારી તો એના પીયું ને રીઝવે ઓર ને રીઝવે કોઈ. શેર કા બચા ભૂખા રે સાત દી બાપુ કાટ કાટ ને ખાય. ઈ ક્યાંય ખડ ખાય નો ખાય. એટલે આ શું હોય કે અમારી કોઈ પણ સ્ત્રી હોય ઈ અમુક જો ગાડીની મોહિત હોય તો ફોર્ચ્યુનર ભારત એની ગાડી બેસી જાય. અને ઈ ગાડી થી કદાચ પછી મર્સિડીઝ નીકળી હોય તો ફોર્ચ્યુનર વાળો લબડે ઓલી ગાડી બેસી જાય. તો એની જિંદગી જાય. માત્ર જો પ્રેમ હોય તો જેને સુખ દુઃખનો સાથી, જો બાયડીયું 4 પ્રકારની થાય, પત્ની હોય, વાઈફ હોય, બાયડી હોય, અર્ધાંગના હોય. એટલે બને ત્યાં સુધી અર્ધાંગના ગોતવી. અડધું અંગ તમારી માથે દુઃખ પડે ને તો ખંભે ખંભો મિલાવી દે બાપુ હું બેઠી છું તમે બીતા નહીં. તોળી રાણીને જેસલ જાડેજો જગનો સોલ્ટો જેને પલમાં કીધો પીર સાહેબ. જેના ઘરે સાધુડા આવ્યા હતા તોળી રાણીએ કીધું કે અમારા ઘરે કાંઈ નથી તો જેને ઓલાને ઘરે આંગણા અડાડે મૂક્યા સાસટિયાના ઘરે અને એની પૈત રાખી દીધી. આવી બાયું મળે ને તો લગ્ન કરાય. આ સાલું ગાડામાં ચડી જાય ને એમાં બહુ ધ્યાન ન દે. કેમ કે એ કંઈક આપણા ગાડામાં બેસી જાય ને કંઈક બીજાનામાં બેસી જાય. કેમ કે એમાં લાંબુ હોય નહીં એમ. ઓકે સારું વાંધો નહીં. હું તો હજી તમને કહું છું કે જો નો ચડાવો તો વધારે સારું બરાબર. અરે ભાઈ મને અમારે ચડાવવાની કોઈ અમારી નીતિ નથી. આ ચડાવત જો ઘણા એવું માને કે આવડા કમાવા માટે કરે છે.
ના કમાવા એટલે તમારે હું જોઉં છું ઘણા હમણાં એક ભાઈ હમણાં છે ને કાલે જ એક કોક દેવી પૂજક હતા એને કીધું કે બાબા સાહેબ મૂર્તિ પૂજક હતા અને આવું હતું ને તેવું હતું ને એવા કઈ ગપ્પા મારતા હતા એટલે એને હજી ખબર નથી મૂર્તિ પૂજા એટલે શું. મૂર્તિની પૂજા બાબા સાહેબ આંબેડકરની વિચારધારામાં એમાં પૂજા કરવાની ન આવે. મૂર્તિઓ બનાવે એ તો સજ્જન માણસો, ગાંધીજીની મૂર્તિ હોય પણ એની પૂજા ન હોય. બાબા સાહેબની મૂર્તિ હોય પણ ત્યાં એને અગરબત્તી કરવાની ન હોય, એને ફૂલડા ધરવાના ન હોય, એના હપવા કરવાના ન હોય, એટલે મૂર્તિ પૂજક નથી. એટલે ને કીધું ભાઈ અમે મૂર્તિ પૂજક નથી. સારા માણસના પ્રતિમા હોય, મૂર્તિ ન હોય, પ્રતિમા હોય. એટલે આ બધી વસ્તુ વિચારસરણી, આ શબ્દની મારામારી આ જગતમાં. જો હવે અમે ઓડિયા મૂકી છીએ એના માટે કે તમારા એક વિચાર છે ને એનું પરિવર્તન લેવા માટે થઈને, તમે તમારા શરીરનું વિચારનું સમજણનું પરિવર્તન લેવા માટે થઈને વિડિયા મૂકી કઈ નથી સુધરવાના કે મારો બાપો આવે તોય હજારો વર્ષોથી સંતો મથી વ્યાઈ ગયા, નથી સુધર્યા સાહેબ. આ સુધારવા માટે થઈ અને સંતોએ તમને વેણથી મારી માં હોય તો મા બાપ હોય તો તમને બે શબ્દ વહેરા બોલીને સમજાવ્યા, પણ જે ભાઈ નથી સુધરવાના અને વણાક થઈ જાય એક પલમાં થઈ જાય. એક વાર ઠાઈકો આ બધી ભક્તિ જેટલા આટાણે જે ભક્તિઓ કરે ને ભાઈ એ ઠાઈકાની ભક્તિ. 60-70 વર્ષના થઈ ગયો, નો ઘરનો નહીં ઘાટનો નહીં છોકરાને સેના બેનનો માળા લઈ લઈએ. કેમ? એ બધી ઠાઈકાની ભક્તિ. સખા ભક્તિ હનુમાનજીએ કરી. રામના આખી જિંદગી સેવા જ કરી, કોઈ દી માંગ્યું જ નહીં પ્રભુ મારું શું કરજો, એટલે એની પૂજા થાય છે. કાંઈ એને ભગવાન પા માંગ્યું જ નહીં બાપા મને કેમ, મને બધા પૈયા લાગશે, મને પૂછડા હોતા કોઈ પૈયા લાગશે, મારો આવો દેહ છે તોય કેમ કે એને નિર્સ્વાર્થ ભાવે છે, એને ભક્તિ કરી, એને જગતમાં એની પૂજાઓ થયું. એ ઢોરે પૂજાણા. રામગર બાપુ અમારા ગોંડલમાં થઈ ગયા ને એને ખાલી ગાવુંની સેવા કરી તો એ સંત બની ગયો. જેને કોઈ સ્વાર્થ વ્રતિ ન હોવી જોઈએ એવું મહાપુરુષોએ કીધું. હું તમારી યારે સંબંધ રાખું પણ મારી કઈક અપેક્ષા હોય કે આ માણસ વિદેશમાં છે ને મારે કઈક 5 રૂપિયાની જરૂર પડી, હું ફોન કરું મને કાંઈ લાગે, એ સ્વાર્થ છે. અમારે તમારી પોણી છાનીએ આશા નથી, અમારે છે ને સ્વાર્થ કરવાનો મતલબ નથી. એ તો મોજ હોય તો બસ ખાઈ મજા કરી, બાકી કઈ કોઈનું ખાવા માટે, કોઈની વાહ કરવા માટે થઈને કોઈના વખાણ ન કરી. કવિ કોઈ દી છે ને કોઈના વખાણ ન કરે ને કવિ ન કહે માંગણ કહેવાય. કેમ કે અમે કવિ છીએ સાહેબ કે ચારણ ચોથો વેદ જન વણપીડ્યો વાતું કરે છે. અમારી પાસે સોપડીએ ન હોય, એમના માયલું જતું હોય વગર સોપડે. અને કવિ છે ને એ કોઈ માના કુખેથી જન્મ, એ કોઈ તમને કોઈ ચોપડીયું વાંચે નથી થતો, એ માના કુખેથી જન્મે સાહેબ. પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ કોઈ અભ્યાસમાં ના મિલે, એ તો બિના કૃપા ભગવાન. ક્યાંય આની સ્કૂલ નથી કે એના ભણતર હોય સંત નો જન્મ થઈ જાય. હા, કવિ કાગ બાપુ એ કીધું, બાપુ આ જગતની જે ચતુરાઈ છે ને એ તો આ દુનિયા તણી એને બાપુ જાણવાની નોખી હતી સંતની નિશાળે. કવિ કાગ બાપુ એ કીધું. બાપુ બોલો હાલો. સારું, હા બસ સારું, વાંધો નહીં. તો હવે છે ને બસ એટલું જ કે આ એટલું હતો થોડો પ્રશ્ન પૂછી લો. આ વારંવાર તમારા વિડીયો જોઉં છું. એમાં હજી હું તમને કહી દઉં કે તમારી ઈચ્છા જ હોય, તમારે કરવું જ હોય તો ડિવોર્સ લઈને કરો તો તમારે વિવાદ ન થાય. પણ મારું માનવું એવું છે કે ઈ તો હવે તમને હું કહું પણ ઈ તમને ન ગળે બેઠું એટલે મારાથી હવે બીજું લાંબુ કઈ કરાય નહીં. પણ એના 3ની જિંદગી